કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ આર્યન નાયક હાઈસ્કૂલ સરીકોટ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 ઉષ્મા ગતિ શાસ્ત્ર થર્મોડાયનેમિક્સ. તો આપણે ઉષ્મા ગતિ શાસ્ત્ર ચેપ્ટર ચલાવીએ છીએ, બરાબર? અને એમાં આપણે ઓલરેડી 2 થી 3 વિડીયો મૂકી ગયેલા છે, બરાબર? આઈ હોપ તમે બધાએ સ્ટડી કર્યું હશે, બરાબર ને? ચાલ, તો એમાં આપણે જે લાસ્ટ જે ટોપિક હતો એ કયો સ્ટડી કર્યો હતો? તો એ આપણે જે સ્ટડી કરતા હતા આંતરિક ઉર્જા, બરાબર ને? ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા વિશે આપણે ચર્ચા કરતા હતા. અને એ આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે લાવી શકાય એના વિશે આપણે ચર્ચા કરતા હતા કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે લાવી શકાય. તો એમાંથી એક ટોપિક આપણે સ્ટાર્ટ કરેલો હતો, જે હતો કાર્ય. કે આપણે પ્રણાલી ઉપર કાર્ય કરીએ, એના ઉપર કાર્ય કરવામાં આવે અથવા તો કાર્ય દ્વારા, કોઈ પણ રીતે કાર્ય દ્વારા આપણે એની આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય, બરાબર? પ્રણાલી પર કાર્ય કરે અથવા તો પ્રણાલી વડે કાર્ય થાય, આ બેમાં કોઈ પણ ઓપ્શન દ્વારા આપણે ઇન શોર્ટ કે કાર્ય દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય, બરાબર? એના વિશે આપણે ચર્ચા કરી ગયેલા, બરાબર? તો હવે આ લેક્ચરમાં આપણે ઉષ્મા દ્વારા આપણે આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર લાવી શકાય એના વિશે આપણે ચર્ચા કરવાના છે, બરાબર? એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો, બરાબર? તો આપણે હેડિંગ આપીએ કે ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર. ટોપિક ક્લિયર થયો? આપણે શું સમજવાના છે અને એના અનુસંધાનમાં આપણે શું સમજી ગયેલા છે, બરાબર? ચાલો, તો આપણે હેડિંગ આપી દઈએ કે ઉષ્મા, બરાબર? તો આપણે ટોપિક નું નામ ઓલરેડી અહીંયા આપણી પાસે ખાલી ઉષ્મા જ છે, પણ તમને સમજ પડે એના માટે આપણે કાઉસમાં લખીએ કે દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર. આંતરિક ઉર્જામાં ફેરફાર. ક્લિયર થયું? આપણે શું સમજવાના છે? તો ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર લાવી શકાય, બરાબર? તો ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર લાવવો હોય તો એના પર આપણે પહેલા તો કાર્ય નથી કરવાનું, બરાબર? કાર્યવાળી વાત આપણે કરી ગયેલા છે. એટલે કાર્ય કર્યા વગર આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે લાવી શકાય, બરાબર? ઉષ્મા દ્વારા. અને એ કઈ રીતે? તો આપણે બે શબ્દ જાણીએ છીએ અને તમને પણ ખબર છે. એક છે પર્યાવરણ અને બીજું છે પ્રણાલી. શું? પાછું યાદ કરો, એક શબ્દ છે આપણી પાસે પર્યાવરણ અને બીજો શબ્દ છે પ્રણાલી, બરાબર? તો હવે આ બેના અનુસંધાનમાં જો વાત કરીએ આપણે ઉષ્માને અનુલક્ષીને, તો કેવું થાય કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જાય. એક્ઝામ્પલ લઈએ, જો ઉષ્મા જે છે તે પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય અથવા તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે, આમ ઉષ્માની હેરફેર કરીને આપણે એના પર કાર્ય કર્યા વગર, એટલે કે પ્રણાલી પર કાર્ય કર્યા વગર આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય છે. જો હું શું બોલે લખીને બતાવું તમને, એટલે તમને વધુ ક્લિયર થાય. લખતા જઈએ અને તમે સમજતા બી જાઓ એટલે વધુ ક્લિયર થશે. તો આપણે શું વાત કરી કે જો પહેલો મુદ્દો કે આંતરિક ઉર્જામાં ફેરફાર શેના દ્વારા લાવવાના? આપણે ઉષ્મા દ્વારા. તો ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર એ પ્રણાલીમાંથી, આપણે એને આ રીતે દર્શાવીએ કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા અથવા શું આપણે શું લખ્યું પેલા? પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા. પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા, બરાબર? જો આ બે કન્ડિશન થી તમે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકો. પ્રણાલીમાંથી પર્યાવરણ, આપણી પાસે આપણું કોઈ પાત્ર છે, આપણે એને પ્રણાલી કહીએ છીએ, બરાબર?
અને પર્યાવરણ એટલે આજુબાજુનું એનું વાતાવરણ, એ આપણે ડિસ્કસ કરી ગયેલા છે ઓલરેડી, એટલે તમને ખબર હોવી જોઈએ. બરાબર. એટલે પર્યાવરણ જે આપણું જે છે તે બહારનું જે વાતાવરણ છે એને પર્યાવરણ કીધું, ને આપણું જે પાત્ર છે એને આપણે શું કીધું? પ્રણાલી કીધું. તો પ્રણાલીની ઉર્જા બહાર જાય તો પર્યાવરણમાં કહેવાય, અને બહારની એટલે કે વાતાવરણની ઉર્જા છે તે પ્રણાલીમાં આવે તો એ પર્યાવરણમાંથી પ્રણાલીમાં કહેવાય. તો આ બે કન્ડિશન દ્વારા તમે શું કરી શકો? આંતરિક ઉર્જામાં ફેરફાર નોંધી શકાય છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલ, તો અહીંયા આપણે લખી દીધું કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં અને પર્યાવરણથી પ્રણાલીમાં ઉષ્મા ની હેરફેર કરી આંતરિક ઉર્જામાં ફેરફાર કાર્ય કર્યા વગર નોંધી શકાય છે. જો હવે શબ્દ સાંભળજો, શું કીધું મેં કે આપણે પહેલા તો ઉષ્માનો ઉપયોગ કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવવાના છે. બરાબર ને? કાર્યનું આપણે ઓલરેડી જોઈ ગયેલા છે, એટલે મેં અહીંયા શબ્દ કયો વાપર્યો? તો આંતરિક ઉર્જામાં જે ફેરફાર છે કાર્ય કર્યા વગર નોંધી શકાય. શેને કારણે? તો ઉષ્માની હેરફેરને કારણે. ક્લિયર થાય છે? તો હવે આપણે ઉષ્માની હેરફેર કરીએ એટલે એને સાદી ભાષામાં કે તો આપણે ઉર્જાનો વિનિમય કહેવાય. ઉર્જાનો વિનિમય એટલે કે એકમાંથી ઉર્જા બીજામાં આપે ને બીજામાંથી ઉર્જા પાછી આમાં લાવે. સમજ પડે? એટલે હેરફેર કરી અને ઉર્જાનો વિનિમય કરશો તમે એટલે તાપમાનમાં ફેરફાર જોવા મળે. બરાબર ને? ઉર્જાનો વિનિમય થાય. વિનિમય એટલે ફેરફાર, એવું મગજમાં ફિટ કરી દઉં. વિનિમય એટલે શું? ફેરફાર. આપણી પાસે પ્રણાલી છે, કોઈ એક બીકર છે. બરાબર? બીકરમાં મેં પાણી ભરી દીધું છે. ધ્યાનમાં રાખજો હું શું બોલું છું. બીકરની અંદર પાણી ભરી દીધું છે અને આપણે એક ટેબલ પર મૂકી દીધું. તો બીકરની આજુબાજુનું છે એનું પર્યાવરણ કહેવાય, અને બીકરની અંદર પાણી અને બીકર જે છે એની પ્રણાલી કહેવાય. બરાબર? તો હવે પ્રણાલીમાંથી બહાર જ્યારે ઉષ્મા જાય તો તેને પ્રણાલીમાંથી પર્યાવરણમાં કહેવાય. બરાબર? અને પર્યાવરણમાંથી ઉષ્મા જ્યારે અંદર બીકરમાં આવે તેને કહેવાય પર્યાવરણમાંથી પ્રણાલીમાં. ક્લિયર થાય? તો આને સાદી ભાષામાં જો આપણે કહેવું હોય તો ઉર્જાનો વિનિમય, અને ઉર્જાના વિનિમયને કારણે શું જોવા મળે? તાપમાનનો તફાવત જોવા મળે અને તેને ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો ક્લિયર થયું કે આને કારણે આપણને ઉર્જાનો વિનિમય જોવા મળ્યો. ઉર્જાના વિનિમયને તાપમાનના તફાવતના પરિણામમાં જોવા મળે તો તેને ઉષ્મા ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણે શું બોલીએ આજે લખીએ. ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ કે અહીં આ ઉપરોક્ત ઉર્જાનો વિનિમય એ તાપમાનમાં પરિણમે છે. તાપમાનના તફાવતમાં પરિણમે છે. બરાબર? કે ઉર્જાનો જે વિનિમય થાય છે એટલે કે ઉષ્માની હેરફેર થાય છે. બરાબર? એટલે સાદી ભાષામાં શું કીધું આપણે? ઉર્જાનો વિનિમય અને એ તાપમાનનો જે તફાવત જે પરિણમ્યો તેને ઉષ્મા સ્મોલ ક્યુ તરીકે અથવા તો કહે છે. સ્મોલ ક્યુ કહે છે. તો આ થઈ ગઈ ઉષ્માની વ્યાખ્યા. બરાબર? અને ઉષ્મા દ્વારા આપણે કઈ રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય એની વાત કરી. હવે આ થઈ ગઈ થિયોરિટિકલ વાત. બરાબર? હવે જ્યારે તમે એક્ચ્યુઅલમાં કરવું હોય તો તમે કઈ રીતે કરશો? બરાબર? તો અહીંયા આપણે એને રિયાલિટીમાં જોવું હોય, હકીકતમાં એને જોવું હોય તો આપણે સમોષ્મી દિવાલને બદલે આપણે શું કરવું પડે? ઉષ્માની હેરફેર કરતી દિવાલ લેવી પડે. બરાબર ને? ઉષ્માની હેરફેર થશે તો જ આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકીએ. એટલે એનો મુદ્દો શું છે કે સમોષ્મી દિવાલને બદલે ઉષ્માની હેરફેર કરતી દિવાલ લેવામાં આવે. બરાબર? અને જેને કારણે આપણને શું જોવા મળે? તાપમાનનો તફાવત જોવા મળશે.
બરાબર, ક્લિયર થાય છે, સમજ પડે છે શું કહેવા માંગુ છું? તો અહીંયા આપણે લખીએ કે અહીં આપણે શું વાત કરી ગયા આપણે, તો અહીંયા સમોષ્મી દિવાલને બદલે અહીં સમોષ્મી દિવાલને બદલે ઉષ્માની હેરફેર કરતી દિવાલ લેવામાં આવે છે. બરાબર, સમોષ્મી દિવાલને બદલે ઉષ્માની હેરફેર કરતી દિવાલ લેવામાં આવે છે, જેને કારણે આપણને શું જોવા મળશે? તાપમાનમાં તફાવત જોવા મળશે. જેને કારણે તાપમાનમાં તફાવત જોવા મળશે. બરાબર, અને તાપમાનમાં તફાવત જોવા મળે એટલે આપણને તફાવત કોને કહેવાય? તો અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થા. તો આ પરથી આપણે અહીંયા જો હું કોમન મુદ્દો દર્શાવું છું અહીંયા આ રીતે કે આ પરથી ઉષ્માની પ્રણાલીની ઉષ્માની આપણે એવો શબ્દ વાપરીએ કે પ્રણાલીની ઉષ્માની પ્રારંભિક તેમજ અંતિમ અવસ્થા નક્કી કરી શકાય છે, અને જેને કારણે જેને અનુલક્ષીને આંતરિક ઉર્જામાં, આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, જેને અનુલક્ષીને આંતરિક ઉર્જામાં ફેરફાર નક્કી કરી શકાય છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે સમોષ્મી દિવાલની જગ્યાએ આપણે કેવી દિવાલ લેવાની? ઉષ્માની હેરફેર કરતી દિવાલ લેવાની. અને ઉષ્માની હેરફેર કરતી તમે દિવાલ લો એટલે શું જોવા મળે? તો તાપમાનમાં તફાવત જોવા મળવાનો. બરાબર, અને તાપમાનમાં તફાવત જોવા મળે એટલે પર્ટિક્યુલર કોને અનુલક્ષીને વાત કરે છે? આપણે ઉષ્માને અનુલક્ષીને વાત કરીએ છીએ. બરાબર, એટલે ઉષ્માના અનુસંધાનમાં જો વાત કરીએ કે ઉષ્માના અનુસંધાનમાં જો વાત કરીએ આપણે તો પ્રારંભિક અવસ્થાની ઉષ્મા કોની? તો પ્રણાલીની પ્રારંભિક અવસ્થાની ઉષ્મા. અને ત્યાર પછી શું? તો પ્રણાલી અંતિમ અવસ્થાની ઉર્જા. એટલે આપણને તફાવત મળી ગયો, અને તફાવત આપણે કોના માટે શોધીએ? તો આંતરિક ઉર્જાના ફેરફાર માટે શોધીએ. બરાબર, એટલે આમ ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે લાવી શકાય? તો આ રીતે લાવી શકાય કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્માની હેરફેર, અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્માની હેરફેર. એના દ્વારા આપણે સમજી શકીએ કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે નોંધાય છે કાર્ય કર્યા વગર. તો આ થિયોરિટિકલ વાત થઈ ગઈ. હવે આને આપણે પ્રેક્ટિકલી સમજીએ, એક પ્રયોગ દ્વારા એને સમજવાની કોશિશ કરીએ. ચલો પહેલા આને લખી દો, એનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. બરાબર, લખો, એને સમજો એટલે આપણે એનો એક પ્રયોગ જોઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું. તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. બરાબર, ચાલો તો હેડિંગ આપી દો, ઉદાહરણ. ચાલો, ઉદાહરણમાં આપણે શું લેવાનું છે? તો આપણે એવું પાત્ર લેવાનું છે, જો આપણે વાત કરી જ ગયા છે. પાત્ર કેવું લેવાનું છે? ઉષ્માની હેરફેર કરી શકે એવું પાત્ર લેવાનું છે. બરાબર, ચાલો તો લઈએ કે અહીં મુદ્દો પાડી દઈએ આપણે વ્યવસ્થિત. અહીં ઉષ્માની હેરફેર કરતું એક કોપરનું પાત્ર લઈ લઈએ. કોપર તાંબાનું બનેલું પાત્ર, હેરફેર થઈ શકે એમાં. હેરફેર કરતું એક તાંબાનું એટલે કે કોપર નું પાત્ર લેવામાં આવે છે. ચાલો પ્રયોગ સમજીએ છીએ આપણે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે નોંધી શકાય. બરાબર, ઉષ્મા દ્વારા, એટલે કોઈ પણ કાર્ય કર્યા વગર ઉષ્મા દ્વારા કઈ રીતે એ સમજીએ છીએ. બરાબર, તો આપણે શું કર્યું? ઉષ્માની હેરફેર કરતું એક પાત્ર લઈ લીધું. એ પાત્ર કયું લીધું? આપણે સમજી લો તાંબાનો લોટો લીધો છે એવું સમજી લો. કેવો? તાંબાનો. બરાબર, એ આપણું પાત્ર છે.
હવે એ પાત્રની અંદર આપણે શું કરીશું, પાણી લઈ લઈએ. બરાબર, તો આપણે લખીએ કે આ પાત્રમાં પાણી લેવામાં આવે છે. શાંતિથી સમજો, બહુ ઇઝીલી સમજ પડી જશે કે આ પાત્રમાં પાણી લેવામાં આવે છે. બરાબર, હવે પાણી લઈ લીધું એટલે એનું કઈ ને કઈ ટેમ્પરેચર હશે. બરાબર, તો હવે એ ટેમ્પરેચરને આપણે એટલે કે કઈ ને કઈ તાપમાન હશે. તો આ તાપમાન આપણે નામ શું આપી દેવાનું, વિચારો. શું નામ આપવાના? TA. બરાબર, TA તરીકે. એ એટલે શરૂઆતનું, એમને T એટલે ટેમ્પરેચર. તમે T1 બી લઈ શકો. કેટલાકને એમ થાય કે A કેમ લીધો, આલ્ફાબેટ લઈ શકો, તમે ન્યુમેરિકલ્સ લઈ શકો, એટલે કે નંબરિંગ પણ આપી શકો. બરાબર, ચાલો. તો આ પાત્રમાં પાણી લેવામાં આવે છે અને તેનું તાપમાન TA જેટલું છે. સમજ પડી કે કેમ TA લીધું તાપમાન, એ તમને ક્લિયર થવું જોઈએ. બરાબર, ચાલ. એટલે આપણે પહેલો મીનિંગ પહેલું તમને ખબર પડી જોઈએ. આપણે આ મુદ્દો નહીં દર્શાવીએ અને આ રીતે અલ્પવિરામ કરીએ. એટલે આ કોમન મુદ્દો છે. બરાબર, કે તાંબાનું પાત્ર લઈ લીધું, એમાં પાણી ભરી દીધું અને ધારો કે એનું તાપમાન કેટલું છે, TA જેટલું છે. બરાબર, હવે આ જે તાંબાનું જે પાત્ર છે એ તાંબાના પાત્રને આપણે એક બીજા પાત્રમાં લઈ લઈએ. બરાબર, એક વ્યવસ્થિત પાત્રમાં લઈ લઈએ કે એક મોટા પાત્રમાં લઈ લઈએ આપણે. બરાબર, આપણે બીજા મુદ્દામાં શું જોઈએ, તો બીજા મુદ્દામાં જે આપણે લેવાના હવે, તો આ જે આપણું તાંબાનું પાત્ર છે ને તેને મોટા સંગ્રાહકમાં લઈ લઈએ. બરાબર, તો આપણે એ દર્શાવીએ કે આ તાંબાના પાત્રને મોટા સંગ્રાહકમાં, એટલે કે મોટું પાત્ર લઈ લેવાનું, એની અંદર મૂકી દેવાનું છે આપણે. સિમ્પલ વસ્તુ, મોટા સંગ્રાહકમાં લેવામાં આવે છે. બરાબર, શેમાં? મોટા સંગ્રાહકમાં લીધું છે. ને હું એને પર્ટિક્યુલર અંડરલાઈન કરીને એનું ટેમ્પરેચર દર્શાવું છું. બરાબર, અહીંયા દર્શાવી શકાય આપણે લખવું હોય ત્યારે કે તેનું તાપમાન ધારો કે TB જેટલું છે. તો અહીંયા લખું છું એટલે તમને વધારે ક્લિયર થાય કે જેનું તાપમાન TB જેટલું છે. જો હવે તમે સમજવાની કોશિશ કરજો શું કહેવા માંગુ છું. આપણે થિયોરિટિકલ વાત શું કરી ગયા કે આપણી પાસે પ્રણાલી છે અને આજુબાજુ પર્યાવરણ છે. તો આપણી પાસે પ્રણાલી કઈ છે? તાંબાનું પાત્ર અહીંયા આપણી પ્રણાલી છે અને મોટું સંગ્રાહક લીધું છે. તો મોટા સંગ્રાહકને આજુબાજુનું જે વાતાવરણ છે એનું પર્યાવરણ છે. કોનું? તાંબાના પાત્રનું. ક્લિયર થયું આટલી વસ્તુ? હવે બંનેની જો તાપમાન કેવું છે તે બી આપણું ચેન્જ છે, એટલે આપણે ઉષ્માની હેરફેર કરીશું તો આપણને કંઈક તાપમાનમાં તફાવત જોવા મળશે. બરાબર ને? ક્લિયર થાય ને? એટલે તાપમાનમાં તફાવત જોવા મળે, ધેટ મીન્સ અંદર આંતરિક ઉર્જામાં કઈ ને કઈ ફેરફાર જોવા મળવાનો. વાત પતી ગઈ, આપણે એ જ જોવાના હતા. ક્લિયર થાય? ચલો આગળ જઈએ આમાં. ચલો, તો આનું તાપમાન કેટલું છે? TB જેટલું છે. આટલું ક્લિયર થયું બધાને? ઓકે, ચલો આગળ જઈએ. હવે શું થાય છે કે પ્રણાલી એ ધારો કે ઉષ્મા શોષી લે. શેમાંથી? પર્યાવરણમાંથી. બરાબર, આપણે જે પાત્રમાં મૂક્યું છે સંગ્રાહકમાં એમાંથી ધારો કે ઉષ્મા બહારથી એટલે કે પર્યાવરણમાંથી એનામાં લઈ લે. તો શું થાય? અહીં પ્રણાલી એ ઉષ્મા એટલે કે Q શોષે. બરાબર, પ્રણાલી શું કરે? પર્યાવરણમાંથી ઉષ્માને શોષી લે. ત્યારે મળતો તાપમાનનો ફેરફાર જે નોંધવામાં આવ્યો તે કેટલો મળે છે? તો તાપમાનનો ફેરફાર એટલે આપણે એને ડેલ્ટા T તરીકે દર્શાવી શકાય. ડેલ્ટા એટલે શું? મેં આગળ પણ તમને કહી ગયેલો. ડેલ્ટા એનો મીનિંગ આપણે અહીંયા શું કરવાનો છે? ફેરફાર કરવાનો છે. શું કરવાનું છે? ફેરફાર. અને કેટલો નોંધવામાં આવ્યો? પ્રાયોગિક રીતે આ લોકો પ્રયોગ કરે છે અને પ્રયોગ દ્વારા એમને કેટલો મળ્યો? તો એ લોકોને આવું કંઈક મળ્યું, TB - TA. આવો એમને ફેરફાર જોવા મળે છે. તો તમે જોઈ શકો તાપમાનમાં ફેરફાર જોવા મળી ગયો. અને તાપમાનમાં ફેરફાર જોવા મળે
That means કે અંદર આંતરિક ઉર્જા, અંદર જે પ્રણાલીની જે આંતરિક ઉર્જા છે એમાં કઈ ને કઈ ફેરફાર થયું હશે. ચાલ, તો આ જે આપણા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટી એટલે કે તાપમાનનો જે ફેરફાર જોવા મળ્યો છે એ બરાબર એ શેને કારણે જોવા મળ્યો? તે ઉષ્માની હેરફેરને કારણે, ઉષ્માના વિનિમયને કારણે. બરાબર, એટલે ઉષ્માને કારણે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર જોઈ શકીએ છીએ. બરાબર, તો આપણે લખી શકાય એનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો આના પરથી કે અહીં આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ખાસ કે અચળ કદે કોઈ પણ કાર્ય કર્યા વગર, કોઈ પણ કાર્ય કર્યા વગર આંતરિક ઉર્જામાં ફેરફાર, એટલે એને શું કહેવાય? ડેલ્ટા યુ. આંતરિક ઉર્જામાં ફેરફાર એટલે શું કહેવાય? ડેલ્ટા યુ. જો અહીંયા મેં લખ્યું છે આંતરિક ઉર્જા એટલે શું કહેવાય? યુ. યુ ને આપણે આંતરિક ઉર્જા તરીકે ઓળખીએ, તમે જાણો જ છો. બરાબર, અને એનો ફેરફાર એટલે ફેરફારને આપણે શું લખીએ? ડેલ્ટા. તો આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ. અને આંતરિક ઉર્જાનો ફેરફાર શેને કારણે જોઈએ છે આપણે? ઉષ્માને કારણે. એટલે ઇઝ ઇક્વલ ટુ ક્યુ. પણ કન્ડિશન કઈ? અચળ કદે અને કોઈ પણ કાર્ય કર્યા વગર આપણે વાત કરી છે. બરાબર, અચળ કદેની કોઈ પણ કાર્ય કર્યા વગર જે આપણને આંતરિક ઉર્જામાં ફેરફાર મળે છે તે છે આપણો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. અને ક્યુ બરાબર શું છે? ઉષ્મા. બરાબર, ક્લિયર થાય છે? અને છેલ્લો અંતિમ મુદ્દો પણ મોસ્ટ આઈએમપી મુદ્દો છે જે તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે જ્યારે ઉષ્માની હેરફેર થાય છે, બરાબર, ઉષ્માની હેરફેર દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર નોંધી લીધો. બરાબર, પણ એ જે હેરફેર થાય છે તેમાં કન્ડિશન છે કે જ્યારે ઉષ્માની હેરફેર પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે, એટલે પર્યાવરણમાંથી પ્રણાલીની અંદર ઉષ્મા આવે ત્યારે Q ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. કેમ? તો બહુ સિમ્પલ કે મારી પાસે પાત્ર છે તાંબાનું, બરાબર, અને એ તાંબાનું પાત્રની પોતાની કઈક એનર્જી છે, પોતાની કઈક ઉર્જા છે. બરાબર, હવે એની ઉર્જા તો એવી ને એવી જ છે, એ બહારથી પર્યાવરણમાંથી ઉર્જા લે છે, એટલે એની ઉર્જા એવી ને એવી, બહારની ઉર્જા વધી એની પાસે અંદર, ધેટ મીન્સ કે એની ઉર્જા વધારે થવાની, એટલે પોઝિટિવ કહેવાય. બરાબર, બીજી કન્ડિશન કઈ? કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય, પ્રણાલીમાંથી પર્યાવરણમાં, ધેટ મીન્સ કે પોતાની ઉર્જાને ખર્ચી કાઢે, એટલે Q ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. તો આ બે કન્ડિશન તમારે યાદ રાખવાની છે. આપણે દર્શાવી દઈએ કે અહીં ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, અહીં ઉષ્માની હેરફેર તો હું આ રીતે દર્શાવું છું, પર્યાવરણમાંથી પ્રણાલીમાં, તો Q ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. Q એટલે કે ઉષ્મા પોઝિટિવ, કારણ કે પ્રણાલીની વધવાની, અને પ્રણાલીમાંથી પર્યાવરણમાં, that means કે Q is equal to negative. સમજ પડે છે? આ બંને કન્ડિશન તમારે વ્યવસ્થિત યાદ રાખવાની છે. અને આ નાનું સૂત્ર ડેલ્ટા U is equal to Q છે, નાનું પણ કામનું છે. બરાબર, આ કન્ડિશન કઈ છે? તો અચળ કદે કોઈ પણ કાર્ય કરતા નથી, કાર્ય કર્યા વગર આપણે ઉષ્માથી આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર નોંધીએ. ક્લિયર થાય છે? તો દીકરો આપણે જો એને ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જાનો ફેરફાર નોંધ્યો, ઓલરેડી આપણે કાર્ય દ્વારા જે આંતરિક ઉર્જાનો ફેરફાર નોંધી દીધો હતો, બરાબર, એનો પ્રયોગ કરેલો હતો આપણે. આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે ઉષ્માને અનુલક્ષીને આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય એના વિશે ચર્ચા કરી દીધી. પહેલા હું તમને થિયોરિટિકલ આખું સમજાવી ગયો કે શું કરવાનું, કઈ રીતે હોય અંદર ફંડામેન્ટલ, અને પછી આપણે પ્રયોગ જોઈ લીધો. પ્રયોગમાં બહુ સિમ્પલ, યાદ કઈ રીતે રાખવાનું કે તાંબાનું પાત્ર લેવાનું, ઉષ્માની હેરફેર કરી દેવું, અંદર પાણી લઈ લેવાનું, એનું કઈક તાપમાન છે, એને મોટા સંગ્રાહક પાત્ર એટલે એક બીજા પાત્રમાં એને મૂકી દો, એટલે એને પર્યાવરણ મળી જાય. બરાબર, એનું તાપમાન કઈક છે, બંને વચ્ચે શું થવાનું? તો ઉષ્માની હેરફેર થવાની, કારણ કે ઉષ્મા હેરફેર વાળું જ પાત્ર લીધેલું છે, અને ઉષ્માની હેરફેર થાય ધેટ મીન્સ કે તાપમાનનો તફાવત જોવા મળે, અને તાપમાનનો તફાવત જોવા મળ્યો ધેટ મીન્સ કે મગજમાં વિચારો, એટલે કે પ્રણાલી જે છે, આપણું તાંબાનું પાત્ર છે, તેમાં કંઈક તાપમાનમાં તફાવત થયો, અને એનો તાપમાનનો તફાવત, તાપમાનને સાદી ભાષામાં શું કે ઉર્જા, અને કોની પર્ટિક્યુલર? તો પ્રણાલીની. એટલે પ્રણાલીની આંતરિક પોતાની, એટલે આંતરિક ઉર્જામાં કંઈક ફેરફાર થયો,
સમજ પડે? આ પ્રયોગ દ્વારા આપણે એ સમજીએ એટલે તાપમાનનો ફેરફાર મળી ગયો, ધેટ મીન્સ કે આંતરિક ઉર્જામાં ફેરફાર આપણને મળી ગયો. ક્લિયર થાય છે? પણ કોને અનુલક્ષીને વાત કરી દીધી આપણે? ઉષ્માને અનુલક્ષીને. કોઈ કાર્ય કર્યું નથી એટલે આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો ડેલ્ટા યુ એ આંતરિક ઉર્જામાં ફેરફાર અને ક્યુ છે આપણી ઉષ્મા. એની બે કન્ડિશન છે. જો પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે તો પોઝિટિવ અને જો પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય તો નેગેટિવ. ક્લિયર? તો આ થિયરી થઈ ગઈ આપણી ઉષ્મા કે જે એના દ્વારા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. ચાલો દીકરાઓ આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત, એને લખી લો, એને ઉતારી લો, બરાબર? એને સમજજો વ્યવસ્થિત રીતે. ઓકે? અને સમજ પડી જાય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો, થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, ઓકે સર લખો, બરાબર? ને વ્યવસ્થિત રીતે એને સ્ટડી કરો. ચલો આ લખી લો, ત્યારબાદ આપણે આગળની થિયરી જોઈશું. ઓકે?